હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે 12 સાયન્સ કેમિસ્ટ્રીના ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાનના સ્વાધ્યાયના પ્રશ્નો પૈકી પ્રશ્ન નંબર 3.9, 3.10 અને 3.11ના ઉકેલ વિશે સમજીશું. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 3.9 જેની રકમ આપણે અહીં દર્શાવેલી છે. 0.001 મોલર KClનું દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ 298 કેલ્વિન તાપમાને 1500 ઓહમ છે. જો 0.001 મોલર KClના દ્રાવણની 298 કેલ્વિન તાપમાને, એટલે કે જે દ્રાવણ તમને અહીં આપ્યું છે એ જ દ્રાવણની ફરીથી વાત થઈ છે, તાપમાને વાહકતા 0.146 × 10⁻³ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ હોય તો કોષ અચળાંક કેટલો હશે? વિદ્યાર્થી મિત્રો, અહીં વાહકતા શબ્દનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તમે જોઈ શકો છો કે એકમ વિશિષ્ટ વાહકતાનો છે. અર્થ કે IUPACએ ડિક્લેર કરેલું છે અથવા તો IUPACએ સૂચન કરેલું છે કે વાસ્તવમાં વિશિષ્ટ વાહકતાને જ વાહકતા તરીકે લેવી. એટલે અહીં વાહકતા લખ્યું છે અને મૂલ્ય આપ્યું છે, અને ત્યાર પછી જે એકમ લખ્યા છે એ એકમ વિશિષ્ટ વાહકતાના છે. કોષ અચળાંક આપણે શોધવાનો છે. તો સૌથી પહેલાં જે અવરોધ આપ્યો છે, અવરોધ R બરાબર 1500 ઓહમ, તેમજ વાહકતાને આપણે K દર્શાવીશું, કારણ કે વાસ્તવમાં જે વાહકતા આપવામાં આવી છે એના એકમ પરથી જ ખ્યાલ આવે છે કે તે વિશિષ્ટ વાહકતા છે. એટલે વાહકતા K બરાબર 0.146 × 10⁻³ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, સિમેન્સને આપણે ઓહમ ઇન્વર્સ લખી શકીએ, કારણ કે સિમેન્સ એ જ ઓહમ ઇન્વર્સ છે. આપણે NCERT લેક્ચરની અંદર પણ આવી સ્પષ્ટતા કરી ચૂક્યા છીએ. એટલે મેં ફક્ત એનું એ જ મૂલ્ય, પરંતુ સિમેન્સને બદલે ઓહમ ઇન્વર્સ લખ્યું છે. આથી કોષ અચળાંક, હવે કોષ અચળાંક G સ્ટાર છે. કોષ અચળાંક G સ્ટાર, એનું સૂત્ર G સ્ટાર બરાબર K એટલે કે કપ્પા ઇન્ટુ R એટલે કે અવરોધ રેઝિસ્ટન્સ, વિશિષ્ટ વાહકતા એટલે કે વાહકતા K એનું મૂલ્ય જે આપણને આપ્યું છે, અને એકમ ઓહમ ઇન્વર્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ ગુણ્યા 1500 ઓહમ એ અવરોધ Rનું મૂલ્ય છે. ઓહમ ઇન્વર્સ અને ઓહમ આ બંને એકમ એકબીજાને કેન્સલ કરશે, એટલે કોષ અચળાંક G સ્ટારનો એકમ સેન્ટીમીટર ઇન્વર્સ, જેનું મૂલ્ય આપણને મળશે 0.146 ગુણ્યા આ 10⁻³ અને ગુણ્યા 1500 કરીએ તો એનો જવાબ 1.5 થશે. ગુણાકાર કરીએ તો એનું મૂલ્ય આવશે 0.219 સેન્ટીમીટર ઇન્વર્સ. આ થશે કોષ અચળાંકનું મૂલ્ય. ત્યાર પછી પ્રશ્ન 3.10 જેની રકમ આપણને આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ રકમમાં એક કોષ્ટક તમને NCERT પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે, પરંતુ એ કોષ્ટકની જે માહિતી છે અને એના આધારે આપણે જે ગણતરી કરવાની છે અથવા તો જે પ્રશ્નના જવાબ આપવાના છે, એ કોષ્ટકની માહિતીમાં એક સ્થાને પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જેની હું અહીંયા સ્પષ્ટતા કરી દઉં છું. સૌથી પહેલાં જોઈ લઈએ કે સોડિયમ ક્લોરાઇડ NaCl ની વાહકતા જુદી જુદી સાંદ્રતાએ 298 કેલ્વિન તાપમાને માપવામાં આવી હતી, અને પરિણામો નીચે આપવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીં સાંદ્રતા કૌંસમાં મેં કેપિટલ M લખ્યું છે. કેપિટલ Mનો મતલબ થાય મોલારિટી એકમ. એટલે તમને જે સાંદ્રતા આપવામાં આવી છે એ મોલારિટી એકમમાં આપવામાં આવી છે. જે પ્રકારે સાંદ્રતાના મૂલ્યો છે એ પ્રકારે વાહકતા Kનું મૂલ્ય એ 10⁻² ગુણાંકમાં આપેલું છે, અને એનો એકમ સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં આ સ્થાને 10⁻² આપવાને બદલે 10⁻² આપવામાં આવ્યું છે, જે પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો 10⁻² આપણે ધ્યાનમાં રાખીશું. 10⁻² ગુણ્યા K, એટલે કે આ જે મૂલ્યો આપ્યા છે એ બધાના ગુણાકારમાં 10⁻² છે, અને એનો એકમ સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ છે. બધી જ સાંદ્રતાઓ માટે અહીંયા તમને 5 અલગ અલગ સાંદ્રતા આપી છે. બધી જ સાંદ્રતાઓ માટે λm ગણો મોલર વાહકતા
બધી જ સાંદ્રતાઓ માટે આપણે મોલર વાહકતા લેમડા એમ શોધવાનો છે અને લેમડા એમ વિરુદ્ધ C⁻½ જેને વર્ગમૂળમાં સાંદ્રતા કહેવાય અને લેમડા એમ વિરુદ્ધ C⁻½ નો આલેખ દોરો તેમજ લેમડા અંશ એમનું મૂલ્ય શોધો, એટલે કે અનંત મંદ અને મોલર વાહકતાનું મૂલ્ય શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ઉકેલ માટે આ જે બાબત મેં અહીં દર્શાવેલી છે એ આપણે જ્યારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ત્યારે આપણે લખવાની હોતી નથી. ફક્ત માહિતી છે અને એ માહિતી એટલા માટે છે કે આપણે આ પ્રશ્ન અથવા તો આ દાખલો કેવી રીતે ગણવો. વાસ્તવમાં તો તમને આલેખ દોરવાની જે વાત કરેલી છે, આલેખ દોરવા માટે આલેખ પત્ર આપવામાં આવે જો પરીક્ષામાં પૂછાય તોની વાત છે. એટલે આપણે એવું યાદ રાખીશું કે ધારો કે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો અને આપણને આલેખ આપવામાં આવ્યો નથી, તો આપણે ફૂટપટ્ટીની મદદથી એટલે કે સ્કેલની મદદથી પરફેક્ટ આલેખ દોરી શકવા જોઈએ. સૌથી પહેલાં આ જે માહિતી છે એને આપણે ધ્યાનમાં લઈએ. લેમડા એમ વિરુદ્ધ C⁻½ એટલે કે લેમડા એમ વિરુદ્ધ √C ના આલેખ માટે લેમડા એમનું મૂલ્ય સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ એકમમાં, જ્યારે C એટલે કે સાંદ્રતાનું મૂલ્ય મોલ પ્રતિ લીટર એકમમાં એટલે કે મોલર એકમમાં હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ સ્પષ્ટતા આપણે NCERT બુક પાઠ્યપુસ્તક એમાં જે આલેખ આપ્યો છે એની અંદર આપણને આ જ એકમ ધરાવતી સ્થિતિમાં આલેખ આપ્યો છે અને આપણે એનો અભ્યાસ કર્યો છે. તો હવે આપણને જે પ્રશ્ન અહીં પૂછાયો છે એ પ્રશ્ન માટે પણ જો આલેખ દોરવાનો થાય તો ફરજિયાત આપણે આ જે નોંધ છે એ નોંધનું પાલન કરીશું અને એના આધારે જ આપણે ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું. તો ઉકેલમાં સૌથી પહેલી જ બાબત આપણે દર્શાવી છે કે વાહકતા K માટે 1 સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ, કારણ કે તમે જોઈ શકો છો કે તમને વાહકતાના મૂલ્યો એ સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સમાં આપેલા છે. તો આપણે સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સને બદલે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સમાં એ મૂલ્યને ફેરવવા પડશે, કારણ કે અહીંયા આપણે જે લેમડા એમનું મૂલ્ય છે એ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલમાં જોઈએ છે. સો ધેટ કે આપણે આ બાબતને પહેલાં વિચારીએ કે વાહકતા K માટે 1 સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ બરાબર 10⁻² સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ થશે. અને તેથી આપણને જેટલા મૂલ્યો અહીંયા સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સમાં આપ્યા છે 10⁻² આપી છે, એની બદલે જો 10⁻⁴ કરી દેવામાં આવે એટલે કે 10⁻² સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. હવે મારે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સમાં કન્વર્ટ કરવા છે એટલે આને 10⁻² વડે ગુણવા પડે, એટલે થશે 10⁻⁴ K એટલે કે વાહકતા જેનો એકમ થશે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. હવે પરિણામે નીચે મુજબના મૂલ્યો મળશે. તો સાંદ્રતાનું મૂલ્ય તો જે આપણને રકમમાં આપ્યા છે એના એ જ છે અને વાહકતાના મૂલ્ય 10⁻² ગુણ્યા K છે, તો મેં 10⁻⁴ ગુણ્યા K લખ્યું છે. અહીંયા એકમ સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ છે, જે મેં અહીં સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ લખ્યું છે. તો તમે જોઈ શકો છો એના એ જ સાંદ્રતાના મૂલ્યો છે. અહીં જે મૂલ્યો આપ્યા છે કેના એના એ જ લખ્યા છે, પરંતુ અહીં તમે જોઈ શકો છો કે 10⁻⁴ ગુણ્યા K થયું અને એકમ ચેન્જ થયો સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્નમાં લખ્યું છે કે બધી જ સાંદ્રતા માટે લેમડા એમ ગણો. વાસ્તવમાં તમારે અલગ અલગ લેમડા એમ ગણવું હોય તો ગણી શકાય, પરંતુ આ એ જ બાબત મેં અહીં કોષ્ટકમાં દર્શાવેલી છે. મોલર વાહકતા લેમડા એમ નો અર્થ થાય મોલર વાહકતા. મોલર વાહકતા લેમડા એમ બરાબર સૂત્ર K ગુણ્યા 1000 C. વિદ્યાર્થી મિત્રો, એક સ્પષ્ટતા હું શબ્દોમાં બોલું છું અને શબ્દોમાં એ સ્પષ્ટતા તમે ખાસ ધ્યાન રાખી લો કે જો વાહકતાનું મૂલ્ય એ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સમાં હોય અને સાંદ્રતા C એ મોલ પ્રતિ લીટર એટલે કે મોલર એકમમાં હોય, ત્યારે મોલર વાહકતાનું મૂલ્ય
સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલમાં મેળવવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. હું ફરીથી બોલું છું, સ્પષ્ટતા ધ્યાનથી સાંભળી લેજો કે જ્યારે વાહકતા કેનું મૂલ્ય સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સમાં હોય તેમજ સાંદ્રતા સીનું મૂલ્ય મોલર એકમમાં હોય એટલે કે મોલ પ્રતિ લીટર એકમમાં હોય ત્યારે મોલર વાહકતાનું મૂલ્ય સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલમાં મેળવવા માટે આ સૂત્રનો ઉપયોગ થશે. એટલે આપણે આ સૂત્રને અહીં ટાઇટલમાં રાખ્યું છે અને પછી કિંમતો એપ્લાય કરી છે. કેનું મૂલ્ય તો તમે જોઈ શકો છો 1.237 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 1000 છે એને 10⁻³ લખી શકાય ભાગ્યા 0.01 જે મોલર સાંદ્રતા છે એ એપ્લાય કરી છે. તો આનું સાદુરૂપ આપણને 123.7 મળશે અને આ 123.7 જેનો એકમ થશે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. એ પ્રમાણે સાંદ્રતા સીનું મૂલ્ય 0.01 એટલે કે 0.010 એ અહીં છેદમાં સીના સ્થાને એપ્લાય કર્યું. કેનું મૂલ્ય 11.85 પણ ગુણ્યા 10⁻⁴ અને 1000ની બદલે 10⁻³ લખ્યું છે. તો આ મૂલ્ય જે છે એનું સાદુરૂપ આપણને 118.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ મળશે. વિદ્યાર્થી મિત્રો, ચોથી કોલમ જે છે એ સાંદ્રતાનું વર્ગમૂળ છે. આપણે આલેખમાં લેમ્ડા વિરુદ્ધ સીની 1/2 એટલે કે સાંદ્રતાનું વર્ગમૂળ બરાબર મેં સીની 1/2 લખ્યું છે અને એનો એકમ મોલર એની પણ 1/2 થશે. તો તમે જોઈ શકો છો કે આ 0.001 એનું વર્ગમૂળ 0.0316 થશે. એવી રીતે 0.01 એનું વર્ગમૂળ 0.1 થશે. એવી રીતે 0.02 એનું વર્ગમૂળ 0.1414 થશે. 0.05 એનું વર્ગમૂળ 0.2236 થશે અને 0.1 એનું વર્ગમૂળ 0.3162 થશે. અને એ જ પ્રમાણે અહીં કે ગુણ્યા 1000 ભાગ્યા સી એના મૂલ્યો આપણે એપ્લાય કરીએ એટલે આપણને આ પ્રમાણે લેમ્ડા એમ એટલે કે મોલર વાહકતાના મૂલ્યો મળશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આલેખની ચર્ચા કરીએ કારણ કે આલેખ ઉપરથી જ આપણે લેમ્ડા અંશ એમ એટલે કે અનંત મંદને મોલર વાહકતા અથવા સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મેળવી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે મેં વાય અક્ષ ઉપર લેમ્ડા એમના મૂલ્યો દર્શાવ્યા છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કોષ્ટકમાં લેમ્ડા એમનું ન્યૂનતમ મૂલ્ય 106.74 મળે છે અને મહત્તમ મૂલ્ય 123.7 મળે છે. તો મેં અહીં વાય અક્ષ ઉપર એક એકમ બરાબર 106.0 લખ્યું પછી 108.0 લખ્યું છે. એનો મતલબ એક એકમ બરાબર 2 મૂલ્ય એટલે કે આપણે આ તફાવત વિચારીએ તો 2 એકમ થશે. તો 2 ગુણ્યા 2 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ એ આપણને અહીંયા પ્રત્યેક એકમ દીઠ મૂલ્ય જોવા મળશે. એટલે 106.0 108.0 110.0 એમ કરતાં 126.0 સુધી દર્શાવેલા છે. કારણ કે આપણું મહત્તમ મૂલ્ય 123.7 છે તો 122 ને 124ની વચ્ચે આ 123.7 મહત્તમ મૂલ્ય આવી જાય અને એનાથી પણ ઉપર આપણે 126 મૂલ્ય દર્શાવેલું છે. એ જ રીતે વાય અક્ષ ઉપર 2 ખાના એટલે કે 2 સ્થાન છોડી અને આપણે મૂલ્યો દર્શાવ્યા છે. આ જે સ્થાન છે એ રૂટ સીના છે. આપણે વાય અક્ષ ઉપર એક્સ અક્ષ ઉપર સાંદ્રતાનું વર્ગમૂળ દર્શાવેલું છે. સાંદ્રતાના વર્ગમૂળ માટેના મૂલ્યો આપણે જોઈ શકીએ છીએ કે ન્યૂનતમ મૂલ્ય 0.0316 છે, મહત્તમ મૂલ્ય 0.3162 છે. તો આ 0.0316 છે તો આપણે 0.05 0.10 0.15 એ પ્રમાણે 0.35 સુધી મૂલ્યો દર્શાવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ એક્સ અક્ષ છે અને આ મૂલ્ય વાય અક્ષ છે એટલે એક્સ બિંદુ અને વાય બિંદુ એવી રીતે એક્સ અક્ષ વાય અક્ષ પ્રમાણે જે બિંદુઓ મળે છે તમે જોઈ શકો છો. સૌથી પહેલું 0.0316 તો તમે જોઈ શકો 0.0316 આ સ્થાન ઉપર હોય અને ત્યાંથી
123.7 તો 123.7 એટલે 122 અને 124ની વચ્ચેથી થોડા ઉપરના સ્થાને. તો એ પ્રમાણે આપણને અહીંયા આ જે 5 બિંદુઓ છે, આ 5 મૂલ્યોને અનુરૂપ એ 5 બિંદુઓ આપણને અહીંયા મળશે. હવે બધા જ બિંદુઓમાંથી સીધી રેખા પસાર થાય એવું શક્ય નથી, પરંતુ મહત્તમ બિંદુઓને આવરી લઈએ એ પ્રમાણે જો આપણે સીધી રેખા દોરીએ તો એ સીધી રેખાનો વાય અક્ષ સાથેનો એટલે કે મોલર વાહકતાના અક્ષ સાથેનો આંતરછેદનું મૂલ્ય એ 125 મળે છે. એટલે કે 124 અને 126ની બરોબર વચ્ચેના સ્થાને મળે છે, એટલે 125 મળે છે, જે અનંત મંદને મોલર વાહકતા લેમડા અંશ એમ છે. આમ લેમડા અંશ એમ બરાબર 125.0 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ થશે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ પ્રશ્ન નંબર 3.11 લખ્યું છે 0.00241 મોલર એસિટિક એસિડની વાહકતા 7.896 × 10⁻5 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી વાહકતા શબ્દ વાહકતા છે, પરંતુ એકમ એ વિશિષ્ટ વાહકતા એટલે કે કેનો એકમ આપ્યો છે. તેની મોલર વાહકતા ગણવાની છે. જો એસિટિક એસિડ માટે લેમડા અંશ એમ એટલે કે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ હોય તો તેનો વિયોજન અચળાંક ગણો. વિદ્યાર્થી મિત્રો, અહીં સાંદ્રતા સીનું મૂલ્ય તમે જોઈ શકો છો 0.00241 મોલર આપેલું છે. એને આપણે 2.41 × 10⁻³ મોલર લખી શકીએ. તેમજ વાહકતા કે કપ્પા ઇઝ ઇક્વલ ટુ 7.896 × 10⁻5 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ આપેલું છે. આથી મોલર વાહકતાનું સૂત્ર જેની આપણે ચર્ચા અહીંયા કરી, તો મોલર વાહકતાનું મૂલ્ય લેમડા એમ બરાબર કે × 1000 ભાગ્યા સી કિંમતો એપ્લાય કરી તો આપણને લેમડા એમનું મૂલ્ય મળશે 32.76 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. હવે વિયોજન અંશ આલ્ફા. વાસ્તવમાં વિદ્યાર્થી મિત્રો આપણે વિયોજન અચળાંક શોધવાનો છે, પણ વિયોજન અચળાંક કે નું સૂત્ર છે આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી અપોન 1 - આલ્ફા. અર્થ કે આપણે આલ્ફા એ પહેલાં શોધવો પડે, કારણ કે સી એટલે સાંદ્રતા જે આપણને આપેલી છે, પરંતુ વિયોજન અંશ આલ્ફા આપણે શોધવો પડે. તો વિયોજન અંશ આલ્ફા બરાબર લેમડા એમ અપોન લેમડા અંશ એમ. લેમડા એમનું મૂલ્ય આપણે શોધ્યું 32.76 અને લેમડા અંશ એમનું મૂલ્ય આપણને રકમમાં આપેલું છે. બંનેના એકમ સમાન હોય છે એટલે એકમ કેન્સલ થશે. આલ્ફાનું મૂલ્ય એ 0.08389 મળે છે, જેને આપણે નિયરલી 0.084 લખી શકીએ. ઇઝ ઇક્વલ ટુ એને દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસેડે તો 8.4 × 10⁻2 લખી શકાય. એનો કોઈ એકમ નથી. તેમજ વિયોજન અચળાંક. તો વિદ્યાર્થી મિત્રો, વિયોજન અચળાંક કે બરાબર આલ્ફા સ્ક્વેર સી અપોન 1 - આલ્ફા. તો તમે જોઈ શકો છો આલ્ફાનું મૂલ્ય આપણે 8.4 × 10⁻2 એનો સ્ક્વેર કર્યો. સી તો 2.41 × 10⁻3 મોલર લખ્યું. છેદમાં 1 - આલ્ફા એટલે 1 - 0.084. વિદ્યાર્થી મિત્રો, અહીં આલ્ફાનું મૂલ્ય આ પ્રકારે એપ્લાય કર્યું છે. અહીં આલ્ફાનું મૂલ્ય 0.084 એપ્લાય કર્યું છે. તો એકમાંથી બાદ કરવાની જે બાબત છે એના માટે આ મૂલ્ય એપ્લાય કરવું જરૂરી છે. વર્ગ કરવાનો છે તો એના માટે આ મૂલ્ય એપ્લાય કરવું જરૂરી છે. 8.4 નો વર્ગ થશે 70.56, 10⁻2 નો વર્ગ થશે 10⁻4. બાકી ગુણાકારમાં 2.41 × 10⁻3 રહેશે. આ બાદ બાકીનું મૂલ્ય છે 0.916. 70.56 × 2.41 એ મૂલ્ય થશે 170.05 ગુણ્યા 10⁻4 અને 10⁻3 એટલે 10⁻7 થશે. છેદમાં 0.916. આ ગુણોત્તરનું મૂલ્ય 185.64 ગુણ્યા 10⁻7. પોઈન્ટને ડાબી બાજુ ખસેડે તો 1.856 ગુણ્યા 10⁻5 આ વિયોજન અચળાંકનું મૂલ્ય થશે.